આપણે થોડોક લેટ ટાઈમિંગ લીધો છે, પણ કદાચ તમે સફારીમાં આવો અને મોર્નિંગનો ટાઈમ લ્યો એકદમ, તો તમને બધા સિંહો તેમજ બીજા વન્ય પ્રાણીઓ અલગ અલગ એક્ટિવિટી કરતા તેમજ હાલતા ચાલતા પણ જોવા મળે. તમને ગેરંટીથી સિંહો તેમજ બીજા વન્ય પ્રાણીઓ દેખાડવામાં આવે છે. બીજા કોઈ બહારના સ્કેમમાં ફસાવવું નહીં. જે લોકો તમને સિંહ દેખાડવાનું કહીને ખોટા આમ તેમ આટા ફેરા મરાવીને પાછા મૂકી જશે. આ સંપૂર્ણ જે દેવાળિયા સફારી પાર્ક છે એનો વ્યૂ તમે અહીંયાથી લઈ શકો. જે અહીંયાનો જીપ્સી અને બસ સફારીનું જે ટાઈમિંગ છે, ટાઈમ ટેબલ વાંચી શકો કે અહીંયાનો રેટ શું છે, તેમજ કયા દિવસોમાં શું ભાવ હોય છે. એક સિંહની આકૃતિ તેમજ સામે બીજું એક હરણની આકૃતિ જે આ પાર્કમાં બનાવવામાં આવેલી છે. તો અહીંયા આવી રીતે આ છે ટિકિટ કાઉન્ટર, જ્યાંથી ટિકિટ લેવાની હોય છે. તો ભાઈ આવી રીતે બસ ભરાતી હોય છે અને બધા મેમ્બરો આપણા બસમાં આવી ગયા છે. ટૂંક જ સમયમાં આપણે પણ સફારી પાર્કની અંદર એન્ટર થશું અને આપણી સીટ અહીંયા ડ્રાઈવરની બાજુમાં છે, જેથી કરીને કદાચ હું તમને થોડુંક વધારે ડિટેલમાં બધું બતાવી શકીશ. અહીંયા જે આખું ગીધોનું ઝુંડ છે, તો બે નરસિંહો છે સામે અત્યારે આરામ કરે છે. 5 દીપડાઓ ત્યાં છે અને બીજા ઓલી બાજુ સૂતા છે. આવી રીતે બધું કાઠિયાવાડી ભોજન બનતું હોય છે, જે દેશી ચૂલા ઉપર બનાવતા હોય છે. હાલમાં અત્યારે રીંગણાનો ઓળો બને છે. તો હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. ફાઇનલી અત્યારે વાગ્યા છે સવારના 10:30 અને આપણે સાસણગીર રિસોર્ટમાં રોકાયેલા છીએ. રિસોર્ટનું નામ છે અનિલ ફાર્મ એન્ડ રિસોર્ટ અને ત્યાંથી આપણે અત્યારે જઈએ છીએ દેવાળિયા પાર્ક. રસ્તામાં જો આવી બધી જીપ્સીઓ પડેલી છે જેમાં સિંહ દર્શન કરાવે છે. પણ આજે તમને બતાવવાનું છે કે ભાઈ તમારે કદાચ બજેટ ફ્રેન્ડલી સિંહ દર્શન કરવા હોય તો તમે કઈ રીતે કરી શકો. અહીંયાથી આ દેવાળિયા પાર્કમાં જવાય છે અને અહીંયા સૂર્યાસ્ત પછી એન્ટ્રી નથી આપતા. અને બાકી અહીંયાનો જે નજારો છે ને મિત્રો, એકદમ વાઇલ્ડ લાઈફ, ટૂંકમાં જંગલને લગતું વાતાવરણ આખું જોવા મળે છે તમને. સિંગલ પટ્ટીનો એકદમ નાનો રોડ છે, બંને બાજુ જંગલ છે અને વચ્ચે બધા વન્ય પ્રાણીઓના ફોટોઝ મૂકેલા છે. અને આવી રીતે બધા દેશી ઢાબાઓ આવે છે રસ્તા ઉપર, જ્યાં એકદમ કાઠિયાવાડી બધી જગ્યાએ જમવાનું મળે છે. અને આગળ પણ હું તમને દેખાડું, દ્રશ્યો બધા બતાવતો જઈશ. ત્યાં સફારી પાર્કનો પણ આપણે સંપૂર્ણ વિડીયો બનાવવાના છીએ. કેટલી ટિકિટ છે, કઈ રીતના સિંહ દર્શન કરાવે છે, પાર્કમાં શું શું જોવા જેવું છે, એ બધું હું તમને વિડીયોમાં આગળ બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. જો અહીંયા એક ફાર્મ આવ્યું છે, આ રામદૂત ફાર્મ, જેમાં આવી રીતે બધી દેશી રસોઈ બને છે. લાકડામાં તમે જોઈ શકો બધું આવું દેશી જમવાનું બધું બનાવતા હોય છે અને આવી રીતે જમાડતા હોય છે. તેમજ આ બાજુ પણ એક ફાર્મ છે. લોકો પોતાની વાડી જ હોય છે બંને સાઈડ, અને ત્યાં બધું પોતાનું જ બધું શાક બકાલું અને એવું બધું પોતે ઉગાવે છે અને પ્લસ બધી આવી રીતે લોકોને જમાડતા હોય છે અને લાકડા ઉપર બધી રસોઈ બનાવતા હોય છે. અહીંયા પણ તમે જોઈ શકો બધા આવી રીતે બધા દેશી ઢાબાઓ જ છે અને બંને બાજુ આવા દેશી ઢાબાઓ આવે છે. વળતા આની વિઝિટ લઈશું આપણે. પહેલાં આપણે જઈએ સફારી પાર્ક. અહીંયા પણ એક દેશી ઢાબો છે. અહીંયા બધું દેશી ફૂડ મળે છે. ટૂંકમાં તમને બાજરાનો રોટલો છે, રોટલા, દાળ ભાત, છાશ, તેમજ દેશી ગોળ, ઘી, આવો બધો કાઠિયાવાડી ભોજન અહીંયા મળતું હોય છે. અને આવી જીપ જે આવે છે આમાં લોકોને સિંહ દર્શન કરાવતા હોય છે. એવી ઘણી બધી જીપો ત્યાં પણ જોવા મળશે. અત્યારે બપોરનો સમય છે એટલે બધી જગ્યાએ જમવાનું તૈયાર થવા માંડ્યું છે અને આવું વાડીઓમાં જમવાની મજા જ કંઈક અલગ આવે ભાઈ. અને આવા બધા દેશી હિંચકાઓ અને આ બધું રોડના કાંઠે જ મૂકેલું હોય છે, જેથી કોઈ પણ લોકો આવે એટલે તરત એટ્રેક્ટ થાય. ઘણા બધા આવા દેશી ઢાબાઓ હોય છે. અહીંયા પણ છે. તો આ છે એક સિંહનું પોસ્ટર મૂકવામાં આવેલું છે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ દેવાળિયા સફારી પાર્ક. અને આ જે સફારી પાર્કનો ગેટ છે, અંદર પણ તમને બતાવું કઈ રીતનું છે. પણ આ છે ગીર ઇન્ટરપ્રિટેશન ઝોન. અહીંયા એક બે બોર્ડ મારેલા છે, જેમાં ગુજરાતની જેટલી સેન્ચુરી છે એ બધાના નામ છે. તેમજ એની બાજુમાં જે અહીંયાનો જીપ્સી અને બસ સફારીનું જે ટાઈમિંગ છે, ટાઈમ ટેબલ એ મૂકેલું છે. એનો પણ હું એક ફોટો મૂકી દઉં છું, જેથી ડિટેલમાં તમે બધું વાંચી શકો કે અહીંયાનો રેટ શું છે, તેમજ
કયા દિવસોમાં શું ભાવ હોય છે, પ્લસ કે ઇન્ડિયન અને આઉટ ઓફ જે ફોરેનર્સ જે લોકો આવે છે એમના માટે શું શું રેટ છે. અહીંયા અંદર એન્ટર થતાની સાથે સરસ મજાનું સિંહ ફેમિલીનું એક સ્ટેચ્યુ બધા મૂકવામાં આવેલા છે, જેમાં સિંહો પાણી પીતા હોય એવો દ્રશ્ય છે અને ઘણો વિશાળ આ સફારી પાર્ક છે, એ પણ હું તમને બતાવું. અંદર તમે જે એન્ટર થશો ને એની સાથે બધી જગ્યાએ આવા સાઇનબોર્ડ મૂકેલા છે, ત્યાં માર્કિંગ મારેલા છે. બુકિંગ ઓફિસ છે જે અહીંયા છે, આગળ બધા ટોયલેટ છે, તેમજ પીવાનું પાણી એટલે ડ્રિંકિંગ વોટર જે સામે છે, આવી રીતના બધા માર્કિંગ મારેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ તો ભાઈ ગમે ત્યારે આપણે આ જગ્યા ઉપર આવીએ તો પહેલાં લોકો બુકિંગ કરાવતા હોય છે. અહીંયા જે છે આ બુકિંગ ઓફિસ છે, હાલ પૂરતી ઘડીક બંધ છે. આપણે પણ જશું હમણાં સફારીમાં. બુકિંગનો ટાઈમ 8 થી 11 અને સાંજે 5 થી 7નો બુકિંગનો ટાઈમ છે. બુકિંગની ઓફિસની સામે જ અહીંયા જમણી સાઈડ જતાં એક પ્લે ગ્રાઉન્ડ છે, ચિલ્ડ્રન પ્લે એરિયા, અને આવી રીતે આવું બધું ગાર્ડન તો તમને આખા સફારી પાર્કના જોવા મળશે. તો આવી રીતે આ ચિલ્ડ્રન પ્લે એરિયા છે, પણ આમાં ચિલ્ડ્રન કરતાં અત્યારે બધા એડલ્ટ વધારે દેખાય છે. આવી રીતના બાળકો માટે હિંચકાઓ, અને અહીંયા સામે જે છે બસ પાર્કિંગ છે, બધી બસો અહીંયા પડી હોય છે. તેમજ અહીંયા એક આ વોચ ટાવર પણ બનાવવામાં આવેલો છે. વોચ ટાવરની પણ વિઝિટ કરીએ, ઉપર જઈને હું તમને બતાવું કે ઉપરથી કેવો વ્યૂ આવે છે આ જગ્યાનો. અને સામે જે છે એ ટોયલેટ અને વોશરૂમ છે લેડીઝ અને જેન્ટ્સ માટે. અને અહીંયા છે આ બસ પાર્કિંગ, જ્યાં આવી રીતે બધી બસો પડી હોય છે. આ વોચ ટાવર હમણાં જ નવો બનાવવામાં આવેલો છે. ઉપર જઈને જોઈએ ભાઈ કઈ રીતનો વ્યૂ છે. તો અત્યારે હાલ જે વોચ ટાવર છે એના ટોપ ફ્લોર ઉપર છું, અને અહીંયાથી તમે અત્યારે જોઈ શકો આ સંપૂર્ણ જે દેવાળિયા સફારી પાર્ક છે એનો વ્યૂ તમે અહીંયાથી લઈ શકો. ટ્રાફિક પણ ભાઈ ઘણું છે, કારણ કે કદાચ સ્કૂલ ટૂર આવી હોય અને આ બધા લોકો અહીંયા ફોટોગ્રાફી કરવા માટે આવેલા છે. અને બાકી જે અહીંયાનો તમે વ્યૂ જુઓ, આ બધું ઉપરથી આખું જે આ દેવાળિયા સફારી પાર્ક જ છે. અને જે બસના રૂટ છે એ પણ તમે અહીંયાથી જોઈ શકો, જે બધી સફારી કરાવે છે એ બધું. અને જે આ ગાર્ડન છે બધું, એનો વ્યૂ પણ તમે અહીંયાથી જોઈ શકો. તો જઈએ આપણે આગળ. આ બધા જે બાળકો છે એ બધા બસ ટૂરમાં આવેલા છે. અને વોચ ટાવર જે છે હમણાં જ નવો બનાવવામાં આવેલો છે. બીજું ગાર્ડન પણ હું તમને આગળ બતાવું કઈ રીતનો જે વ્યૂ છે એ પણ. વોચ ટાવર તેમજ આ ચિલ્ડ્રન પ્લે એરિયા, એની બાજુમાં જ અહીંયા ફૂડ કોર્ટ છે, એ પણ હું તમને બતાવું. અહીંયા આ એક સરસ મજાનું ફૂડ કોર્ટ બનાવવામાં આવેલું છે, જેમાં લોકો નાસ્તો કરવા માટે આવે છે. અને આવું કંઈક આ ફૂડ કોર્ટ છે, જેમાં અહીંયા એક આ મેન્યુ આપેલું છે. અને અહીંયાની સેલ્ફ સર્વિસ છે. આવી રીતે બધા લોકો જે છે અહીંયા ઘડીક રેસ્ટ કરતા હોય છે, તેમજ નાસ્તો કરતા હોય છે. ફૂડ કોર્ટની બાજુમાં અહીંયા બીજો આ રેસ્ટ એરિયા છે, જ્યાં લોકો ઘડીક બેઠા રેસ્ટ લેતા હોય છે. અને આવી અલગ અલગ જગ્યાએ બધી આવી બેસવાની સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. વચ્ચે આવા આ ધાતુથી બનાવવામાં આવેલું આખું એક સ્ટેચ્યુ છે. આવા બધા સ્ટેચ્યુઓ વચ્ચે મૂકેલા હોય છે. અહીંયા આગળ આવશો તો અહીંયા એક આ સોવેનિયર શોપ છે, એની પણ આપણે વિઝિટ કરીએ. અહીંયા જે આ ગીર સુવેનિયર શોપ, જ્યાં બધા સિંહને લગતા બધા રમકડાઓ છે, ટેડી બિયર જેવા બધા સિંહને ગ્રાફિકને લગતા ટી શર્ટો બાળકોના તેમજ મોટાઓના પણ મળે છે. તેમજ આ બધા લેડીઝ પર્સ છે, જેમાં પણ તમે હાથીની આકૃતિ જોઈ શકો. તો આવી રીતે અહીંયા પણ એક સિંહના ગ્રાફિક્સવાળા ટી શર્ટોની આ એક શોપ છે, જે તમને અહીંયા તો જોવા મળશે, પણ સાથે એક સાસણગીરમાં પણ આવી એક શોપ છે, ત્યાં પણ જોવા મળશે. અને અહીંયા એક સરસ મજાનું સિંહનું સ્ટેચ્યુ આખું લોન્ચથી બનાવવામાં આવેલું છે, એકદમ ગ્રીન. આ જગ્યા ઉપર પહેલાં પણ એક સિંહ ફેમિલીનું સ્ટેચ્યુ હતું, અને જે અત્યારે રિનોવેશન કરીને અત્યારે આ એક સિંહની આકૃતિ, તેમજ સામે એ બીજું એક હરણની આકૃતિ જે આ પાર્કમાં બનાવવામાં આવેલી છે. બાકી બધા વૃક્ષો છે, તેમજ અલગ અલગ પ્લાન્ટેશન પણ આ
ટિકિટના દર છે 190 રૂપિયા. એક ટિકિટ તમે રાખજો. ઓકે ઓકે. તો આવી કંઈક આ ગીર ઇન્ટરપ્રિટેશન ઝોન દેવાળિયા સફારી પાર્કની પરમિટ હોય છે અને ટિકિટ હોય છે. અત્યારે હાલ આપણે જઈએ છીએ સિંહ દર્શન કરવા માટે અને આમાં બધી વિગતવાર લખેલી હોય છે કે બસ નંબર તમારો કયો છે તેમજ ટિકિટ નંબર કયો છે. અહીંયા છે આ બસ નંબર છે 851 અને અહીંયા જે છે આ આપણો સીટ નંબર છે 8 નંબર. જઈએ આપણી બસ તરફ. તો અહીંયા સ્કૂલના બાળકો પણ આવેલા છે, સ્કૂલ પ્રવાસમાં પણ. અને સામે જે દેખાય આ જીપ્સી છે. આવી રીતે જીપ જેનું બુકિંગ તમારે સાસણગીરથી કરાવવાનું હોય છે એમાં પણ આ સેમ રૂટ છે, જેમાં જીપ્સી દ્વારા જીપ દ્વારા પણ સિંહ દર્શન થાય છે. અને આ છે આપણી બસ અહીંયા 851 નંબર. અને આ ટાઈપની કંઈક બસ હોય છે જેમાં ખુલ્લા કાચવાળી જ બસ છે, જેમાંથી તમે સિંહ દર્શન કરી શકો. બીજી બસો અહીંયા પણ પડેલી છે, અમુક બસો હજી અંદર ગઈ હશે અને આપણી પણ બસ હમણાં ઉપડવાની તૈયારીમાં છે. અને અંદર કઈ રીતનો રૂટ છે, ક્યાં ક્યાં વન્ય પ્રાણીઓ દેખાડે છે એ પણ હું તમને બતાવું છું. તો ભાઈ આવી રીતે બસ ભરાતી હોય છે અને બધા મેમ્બરો આપણા બસમાં આવી ગયા છે. ટૂંક જ સમયમાં આપણે પણ સફારી પાર્કની અંદર એન્ટર થશું અને આપણી સીટ અહીંયા ડ્રાઈવરની બાજુમાં છે, જેથી કરીને કદાચ હું તમને થોડુંક વધારે ડિટેલમાં બધું બતાવી શકીશ. એન્ટર થઈ ગયા છીએ આપણે. અને ભાઈ આપણી બસના પાયલોટ છે ભાઈ ગોહિલભાઈ, જે અહીંયા દેવાળિયા સફારી પાર્કમાં ફરજ નિભાવે છે. સામે જે છે એ નીલગાયો છે, નાનું એવું ઝુંડ નીલગાયોનું બેઠું છે. અને આવું કંઈક આ દેવાળિયાનું આ જંગલ છે, જેની અંદર બધા વન્ય પ્રાણીઓ છૂટા મૂકવામાં આવેલા છે. ગીરની ઝાંખી છે, બધા પ્રાણીઓ તમને એક જ જગ્યાએ જોવા મળી જાય, જેમાં વન્ય પ્રાણીઓ પણ આવે છે તેમજ બધા વૃક્ષો પણ આવે છે અને બધા ઝાડી ઝાખરાઓ પણ આવે છે. અહીંયા જે આવી રીતે પાણીના અમુક એવા કુંડો બનાવેલા હોય છે, જેમાં બધા વન્ય પ્રાણીઓ પાણી પી શકે. જોઈ શકો છો તમે. અને સફારીનો રૂટ ઘણો લાંબો છે, પણ હું તમને શોર્ટમાં જ્યાં જ્યાં જોવા જેવું આવે પક્ષીઓ દેખાય, બધા ગીધ છે અને ગીધનું આખું ઝુંડ છે જે હવામાં અત્યારે ઉડે છે, તમે જોઈ શકો છો. અને જ્યાં જગ્યાએ મોટા વન્ય પ્રાણીઓએ મારણ કર્યું હોય ને ભાઈ, ત્યાં બધા ગીધો ઉડતા હોય છે શિકાર ખાવા માટે. સામે દેખાય ગીધનું ઝુંડ છે, જેનો હું તમને મોબાઈલ દ્વારા બતાવું. અહીંયા જે આખું ગીધોનું ઝુંડ છે. ગીધો અત્યારે બહુ રેર છે, બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. અને આ જગ્યા ઉપર જે સિંહનો ખોરાક પડેલો હોય ત્યાં જ ગીધના આટા ફેરા હોય છે. આવી રીતે બધી આ જીપ સફારી છે, તેમજ સામે પણ જીપ સફારી છે. અને સામે સિંહ સૂતો છે ભાઈ, જે હું તમને મોબાઈલ દ્વારા દેખાડું. સામે એક સિંહ સૂતેલો છે અને એક ઝાડીની પાછળ પણ છે. બે સિંહ સૂતા છે ત્યાં. તો બે નરસિંહો છે સામે, અત્યારે આરામ કરે છે. અલગ ડાયરેક્શનથી બતાવું છું તમને. અહીંયા
આપણે થોડોક લેટ ટાઈમિંગ લીધો છે, પણ કદાચ તમે સફારીમાં આવો અને મોર્નિંગનો ટાઈમ લ્યો એકદમ, તો તમને બધા સિંહો તેમજ બીજા વન્ય પ્રાણીઓ અલગ અલગ એક્ટિવિટી કરતા તેમજ હાલતા ચાલતા પણ જોવા મળે. અત્યારે તડકાનો ટાઈમ છે થોડોક, એટલે એમનો આરામનો સમય છે, એટલે અત્યારે બધા વન્ય પ્રાણીઓ એ પ્રમાણે આરામમાં હોય છે. અને આવી રીતે આ ઘણું વિશાળ આખું જંગલ છે. અને ચોમાસામાં કદાચ આવો ને તો આ બધું તમને એકદમ લીલુંછમ જોવા મળે છે. અને ત્યારે જે લાયન સ્પોટ થાય છે ડાયરેક્ટ થઈ જાય છે. અત્યારે હાલમાં બધો સિંહનો અને જંગલનો કલર એક થઈ જાય, એટલે કદાચ નજીકથી પણ જો જાય તો પણ નજર જાય. રાખવામાં આવે છે ભાઈ, કારણ કે એની ફરતી બાઉન્ડ્રી એટલા માટે કરવામાં આવેલી છે કે ભાઈ એ છે ને બહુ ઓછા સ્પોટેડ થાય છે, એટલે કદાચ કોઈ વ્યક્તિ ટિકિટ લઈને જોવે છે તો એમને આરામથી જોવા મળી શકે. એટલા માટે તેને જેટલા દીપડાઓ છે એમને આ બાઉન્ડ્રીની અંદર રાખવામાં આવે છે. તો ત્યાં એક નાનું એવું દીપડાઓનું ટોળું બેઠેલું છે. સામે નીલગાય તેમજ હરણ છે, અને આગળ પણ અહીંયા એક હરણનું ટોળું છે. આ બધા સ્પોટેડ ડિયર છે. તો અહીંયા બીજું પણ એક બનાવવામાં આવેલું છે જ્યાં બધા દીપડાઓને રાખવામાં આવે છે. પાંચ દીપડાઓ ત્યાં છે અને બીજા ઓલી બાજુ સૂતા છે. ચાલો બેસી જાઓ. તો અહીંયા આગળ આપણી સફારી પૂરી થવામાં છે. અને દેવળિયા પાર્ક અને સાસણગીરમાં જે સફારી પાર્ક કરાવે છે એમાં જ તમને ગેરંટીથી સિંહો તેમજ બીજા વન્ય પ્રાણીઓ દેખાડવામાં આવે છે. બીજા કોઈ બહારના સ્કેમમાં ફસાવવું નહીં. જે લોકો તમને સિંહ દેખાડવાનું કહીને ખોટા આમ તેમ આટા ફેરા મરાવીને પાછા મૂકી જશે, પણ તમારે ખરેખર ગેરંટીથી જો સિંહ દર્શન કરવા હોય તો દેવળિયા સફારી પાર્ક છે તેમજ સાસણગીર સફારી પાર્ક છે, જ્યાંથી જીપ્સી બુકિંગ થાય છે. એમાં જ તમે ગેરંટીથી સિંહ દર્શન કરી શકશો.
પાર્કમાં સિંહ દર્શન કરવા માટે આવેલા છે ભાઈ. પહેલી વાર આવેલા ક્યારેક? ઠીક ભાઈ, આપણી જેમ જ છે ભાઈ, વારંવાર આ જગ્યા ઉપર આવે છે ભાઈ. હાલો ભાઈ. તો ભાઈ આ હતો દેવાળિયા સફારી પાર્ક. બીજી કોઈ પણ કાંઈ માહિતી કદાચ રહી જતી હોય કાંઈ કહેવાની, અને બીજો કોઈ પણ કાંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ દ્વારા પૂછી શકો છો. બધી કમેન્ટના રિપ્લાય આપવામાં આવશે. અને અહીંયાથી અત્યારે જઈએ છીએ આપણે આપણા રિસોર્ટે, અનિલ ફાર્મ એન્ડ રિસોર્ટ, જે આપણે સાસણગીરમાં ભાલછેલ ગામ છે. અને સાસણગીર જે સિંહ સદન છે ત્યાંથી માત્ર 3 કિલોમીટરના અંતરે રિસોર્ટ છે, અને બહુ જોરદાર રિસોર્ટ છે ભાઈ. કદાચ બીજા બધા રિસોર્ટ તો હશે, પણ ભાઈ જ્યારે સાસણગીરની અંદર માત્ર 2 થી 3 રિસોર્ટ જ હતા ને, ત્યારથી એ રિસોર્ટ છે. અને આપણા ખાસ મિત્ર પણ છે ત્યાંનો, પણ એક આપણે સરસ મજાનો વિડીયો બનાવેલો છે સંપૂર્ણ રિસોર્ટનો. રિસોર્ટ કેવો છે, રિસોર્ટમાં રોકાવાની ટિકિટ કેટલી છે, તેમજ એમાં એની સાથે પેકેજમાં કઈ કઈ વસ્તુઓ આવે છે, બધાનો આપણે એક સંપૂર્ણ વિગતવાર વિડીયો પણ ત્યાંનો પણ બનાવેલો છે. તો આ તું દેવાળિયા સફારી પાર્ક. બીજું કદાચ કે તમે દેવાળિયા સફારી પાર્ક આવો અને આ બાજુ તમારે કદાચ કાંઈ દેશી જમવું હોય, દેશી ખાવું હોય, તો રસ્તામાં જે બીજા બધા દેશી ઢાબાઓ આવે છે એમનો પણ હું તમને થોડોક એક વ્યૂ બતાવો, કઈ રીતના દેશી ઢાબાઓ આવે છે, તેમજ ત્યાં જમવાનો રેટ શું છે, અને જમવામાં કાઠિયાવાડી ભોજન કેવું કેવું મળે છે એ પણ હું તમને આગળ આપણે જતા રસ્તામાં આવે છે એમાં દેખાડું છું. દેવાળિયા સફારી પાર્કમાં તમે જ્યારે સિંહ દર્શન કરીને આવો છો ત્યારે જે આપણે ગેટની બહાર નીકળો ને ત્યારે જ આવી બંને બાજુ આવા દેશી ધાબા ચાલુ થઈ જાય છે, જ્યાં લોકો જમવા રોકાતા હોય છે. તો બતાવું તમને કઈ રીતે દેશી ચૂલા ઉપર બધું જમવાનું બનતું હોય છે. આવી રીતે બધું કાઠિયાવાડી ભોજન બનતું હોય છે, જે દેશી ચૂલા ઉપર બનાવતા હોય છે. હાલમાં અત્યારે રીંગણાનો ઓળો બને છે, અને અહીંયા ગીરના માણસો આવી રીતે સરસ મજાની બધી દેશી રસોઈ બનાવતા હોય છે. દેવાળિયા સફારી પાર્કમાં તમે જ્યારે સિંહ દર્શન કરીને રિટર્ન આવો, આ બાજુ જ્યારે નીકળો એટલે બંને બાજુ આવા દેશી ધાબા ચાલુ થાય છે. અને આ જગ્યા ઉપર જમવાનો ભાવ 150 રૂપિયા છે, જેમાં બધું દેશી જમવાનું તમને આપતા હોય છે. આપણે કઈ કઈ વસ્તુ આવે એમાં? રીંગણાનો ઓળો આવે, સેવ ટમેટા, લસણિયા બટેટા, માખણ, ઘી, ગોળ, લસણની ચટણી, છાશ, દાળ ભાત, બધું દેશી ખોરાક તમને અહીંયાનો ખાવા મળે છે, જેમાં રોટલી, રોટલા, છાશ, પાપડ, સલાડ, સબ્જી, રોટી, દાળ ભાત બધું અનલિમિટેડ હોય છે. અને એનો ભાવ 150 રૂપિયા છે, બરાબર. અને આપણી માવડીઓ છે ભાઈ, ગીરના માલધારી, જેના હાથનો જે બાજરાનો રોટલો તમે બીજે ખાતા હોય, પણ ભાઈ અહીંયા જે ખાવ ને ભાઈ એનો ટેસ્ટ જ આખો અલગ આવે. અને આવી રીતે આ ફાર્મ છે જેમાં લોકો બધા આવી રીતે આરામ કરતા હોય છે ભાઈ. અને અહીંયા સામે પણ જે છે બધા હિંચકાઓ તેમજ ખાટલાઓ નાખેલા છે, જેમાં બધા ટુરિસ્ટો આરામ કરે છે. અને અહીંયા રોડના કિનારે જ આવી રીતના ગાડીઓ લગાવીને બધા બેઠા હોય છે. અહીંયા પણ એક છે, તેમ સામે પણ એક ફાર્મ છે. અને આગળ પણ જે આપણે જઈએ રસ્તામાં ત્યાં પણ આવી રીતે બધા દેશી ધાબાઓ આવે છે. અહીંયા પણ એક આ ફાર્મ છે, જ્યાં પણ દેશી ગીરની રસોઈ બને છે અને લોકો જમવા માટે રોકાતા હોય છે. આગળ પણ બીજા ઘણા બધા આવા ફાર્મ છે જ્યાં બધા લોકો રોકાય છે. અને અહીંયા બધું દેશી ખાણું, કાઠિયાવાડી ખાણું અને દેશી ચૂલાની રસોઈ જ મળે છે. તો હાલ અત્યારે બીજું કંઈ આગળ જોવા જેવું આવે તો હું તમને બતાવું છું. બાકી સીધા આપણે નીકળીએ આપણા રિસોર્ટ તરફ. દિવ્યેશભાઈ ને ભાઈ આવેલા છે કેશોદથી, જે પણ દેવાળિયા સિંહ દર્શન કરીને અહીંયા જમવા માટે રોકાયેલા છે. દિવ્યેશભાઈ, કેવું લાગ્યું આમ? પહેલી વાર આવ્યા કે પછી? અમે તો અહીંયા હાલતા આવતા હોય. બરાબર. અને અહીંયા લોકેશન બહુ સારું છે, એટલે મજા આવે, છોકરાઓને પણ મજા આવે. સિંહ દર્શન તો ભાઈ આપણે અહીંયાના લોકલ છે એ કરતા જ હોઈએ છીએ, પણ કુદરતી ટૂંકમાં આ બધો આનંદ માણવા માટે, નેચરલ નો આનંદ માણવા માટે ટૂંકમાં જગ્યા ઉપર વધારે લોકો આવતા હોય છે. તો આજના વિડીયોમાં બસ એટલું જ. મળીએ આની પછીના એક નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે.